ગઈકાલે અમારા ભણી ગામમાં મકવાણા પરિવારમાં અનિલભાઈના દીકરા બહુ નાની ઉંમર 17-18 વર્ષની ઉંમર અને બહુ દુઃખની વાત છે. એટેક આવી ગયો નાની ઉંમર. આપણે અનિલભાઈ દર શનિવારે ભજનમાં આવે, આ વિરાજ પણ ભજનમાં આવતા અને દાદાના ફોટા બહુ મોટા ફેસબુક એવા એ વિરાજભાઈના આત્માને હનુમાનજી મારા પરમ આશીર્વાદ પરમ શાંતિ આપે. આજના ભજન જેણે જેણે ગાયા છે ભગવાનના ભજન એ બધું પુણ્ય એમના સ્વર્ગસ્થ આત્માને હનુમાન ધરાથી વિરાજભાઈને આપણે અર્પણ કરીએ અને હનુમાનજીની જેમ બોલાવે આત્માને શાંતિ મળે એવો પ્રયાસ કરીએ. બોલો પરમ હનુમાનજી મહારાજ. આ જગતનો નિયમ છે, આવે એને જવું પડે. માતો અંગ મૂકી અને મોટરું કરોડો હતા કે ના, પણ કાળે પગ પાડું પર્યાવરણ ત્યાં તો શિવત વખતનું શંકર. જે કઈ છે બધું અહીંયા છોડી અને આપણે જવું પડે. સાથે બે જ વસ્તુ આવી છે, ભજન અને બીજું કોઈને ખવડાવેલું ભોજન, કોઈને આપેલો આશીર્વાદ, કોઈને ઉપર રાખેલી દયાની રહેમ દ્રષ્ટિ. આ બધી કીર્તિ માણસની આરોર આવે એટલે આપણે બધા એમાં સમજીને પ્રયાસ કરીએ કે ભગવાન સુધી પહોંચવાનો. અમે તો દર શનિવારે ભજન કરીએ. આજે ભાવનગરથી અમારે દેવાભાઈ, અશોકભાઈ, હરિભાઈ, અશોકભાઈ કડિયા, અશોકભાઈ જાદવ અને મુનાભાઈ માલધારી, અમારે લાલુભાઈ ટૂંકાભાઈએ પણ બહુ સારી વાતો કરી. રાજા રાજા શંભુભાઈ, વિપુલ છે, જનકભાઈ, ભલા દાદા, બીજા અનેક મુરબ્બીઓ ભાવથી ભજનમાં બેઠા છે. અને અમારે મુનાભાઈ તો આખો દિવસ માટે રાલી કર્યું, બહુ સેવા કરી. લાઈવ જેનું જોવું છું વિજયભાઈ બારૈયા, આપણા કિશોરમાં પણ કહેતો હતો હું એ મૂળ વાત ઉપર જાઉં કે આવ્યા એને જવાનું છે. પછી નાના હોય કે મોટા હોય એક દિવસ આપણે પણ ભણવાનું. 24 કલાક આપણે બધાની પાછળ કાળ પડેલો છે, મૃત્યુ. પણ આ ભજન ભાવ સેવા એ બધું આપણને બચાવે છે. તો નાનું એવું ભજન ગાને અશોકભાઈને પણ એક ભજન સાંભળ્યું છે એટલે એનો ભાવ પૂરો થાય. ભાવનગરથી આવ્યો છે અને એનું તો ગામ છે એટલે એને તો બધી ફરજ બની જાય. કારણ હરિ ભગવાન કામ કરીને ગયો છે 100% હાચા. આપણને ખબર આપણને તેમ જ થાય. હું વિચાર કરતો હતો આ બધા આવ્યા છે લોકો નાસ્તો તો કરાવવો પડે. આમ જો આવી અડધી રાત આ બધું ઈશ્વર છે કે નથી એક વાર તમે કહો કોઈ ના કોઈ રૂપે ઈશ્વર આવે આવે ના આવે. આપણને વિશ્વાસ હોવો જોઈએ. અને એ વિશ્વાસમાં ગંગા સતી અને પાનભાઈ માએ આપણને હથોડા મારી મારીને કર્યું છે. આમ કાપલીની હથોડી મારી માતા ગંગા સતી પાનભાઈ દરેક ભજન કરી. પણ આપણા આ બધા માટલા એવા આટલા બધા ડક્ટર છે ને કે એ કઈ એમ આવે એટલે એને દર શનિવારે આપણે આમ ફર્સ્ટ ક્લાસ ટિફિન તૈયાર કરવાનું કોશિશ કરીએ છીએ. અને પછી વાગે માટલું નથી કહેતા પાણી ભરીએ એટલે ઠંડુ થાય. એમ ભજન ભરાઈ જાય ને પછી માણસ ટાઢું મૂળ થઈ જાય, ઠંડો પડી જાય.
માતાજીનો સમય તો નથી, ગંગા સતી પાનબાઈની વાળીનો પણ ઘડીક આનંદ કરીએ. ઘરનું ઘર છે. શબ્દ એટલે બ્રહ્મ અને બ્રહ્મ એટલે સત્ય. શબ્દોનો મારા મર્ગ શબ્દ છોડ્યા જણ જણ શબ્દને ઉતાર્યો એના સુધરી ગયા બધા. મતંગ ઋષિએ એમાં શબરીને કીધું તું એક વખત ભગવાન આવશે એટલે એને વિશ્વાસ બંધ આવશે. મતંગ બગી મોટરું કરુણ હોય કે ના પણ કાળે પગપાળું પર્યા આ તો શેવટ વખતની શંકર શીલવંત સાધુ Thank you.